સુરત શહેર જિલ્લામાં ફરી કોરોના બેકાબૂ થયો છે। રોજે રોજ કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે અને શહેરમાં યુકે તથા આફ્રિકન સ્ટ્રેનની પણ પુષ્ટિ થઈ ગઈ છે। ત્યારે બુધવારે પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો હતો। સુરતમાં બેકાબૂ બનેલા કોરોનાને કંટ્રોલમાં લેવા તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે અને લોકોને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું જણાવવાની સાથે કામ વગર બહાર ન નીકળવા પણ અનુરોધ કરાઈ રહ્યું છે। સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ ફરી વધી રહ્યું છે। કોરોના બેકાબૂ થઈ રહ્યું છે। સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બુધવારે સુરત શહેરમાં 161 અને જિલ્લામાં 18 મળી કોરોનાના નવા 179 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 54,990 થયો છે। શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતાં કુલ મૃતાંક 1137 યથાવત છે। સુરત શહેરમાંથી 89 અને જિલ્લામાંથી 4 મળી કુલ 93 દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે, જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 52,990 થઈ છે। હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 886 ને એટલું ફરીથી હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 866 પણ થવા પામી છે, જેમાં સુરત સિટીમાં કુલ 41,717 કોરોના પોઝિટિવ કેસમાં 850ના મોત થયા છે, જ્યારે જિલ્લામાં કુલ 13,273 કોરોના પોઝિટિવ કેસમાં 287 મોત થયા છે। સુરત સિટીમાં 40,186, સુરત જિલ્લામાં 12,801 દર્દી કોરોના માત આપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।